એ અંગ્રેજી શીખવું એ મારા વાલા તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા। ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આગલા વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો। આગલા વિડીયોમાં જોયું તો આપણે ટુ બીના મોટા મોટા વાક્યો। હવે આમાં શું છે ટુ હેવના મોટા મોટા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ અને પછી આના પછી આવશે ટુ બી અને ટુ હેવ મિક્સમાં। પણ એ પહેલાં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે। મજા આવે તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો ટુ બી અને ટુ હેવમાં ક્યાંય એટલે ક્યાંય ક્રિયા થાય નહીં, એટલે મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવતું હોય। ટુ બીનું વર્તમાન કાળ એમ ઇઝ આર, ટુ બીનું ભૂતકાળ વોઝ વર, ટુ બીનું ભવિષ્ય વિલ બી, ટુ હેવનું વર્તમાન હેવ એસ, ટુ હેવનું ભૂતકાળ હેડ, બધાયમાં હેડ, ટુ હેવનું ભવિષ્ય વિલ હેવ, બધાયમાં વિલ હેવ। ચાલો આજે આપણે આવી ગયા છીએ 10-12 વાક્ય લઈને, મોટા મોટા વાક્ય છે। ચાલો થઈ જાવ તૈયાર મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ। અંગ્રેજીનો ખેલ ખતમ કરવો હોય ને મારા વાલા તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા। આગલા બધા વિડીયો જોવાના બાકી તો જોઈ લેજો આપણી ચેનલમાં। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવી ક્યાંય પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં। ચાલો થઈ જાવ તૈયાર। મારી પાસે તમારો મોબાઈલ ન હતો એ પહેલા આપણે ગમે એટલા વાક્ય કેમ ન હોય, આપણે જોવાનું શું કે વાક્યનો કાળ કયો છે એ, ને 4-5 વાક્ય હોય તો ભલે, 40-50 વાક્ય હોય તો ભેગા હોય તો કાંઈ વાંધો નહીં। આપણે એકુકા વાક્ય કાંઈ ન હોય, ટૂંકું વાક્ય હોય ને 4-5 વાક્ય ભેગા કરી નાખે, બીજું કાંઈ ન હોય। વચમાં કંજક્શન સંયોજક યાદ રાખજો। એન્ડ એટલે અને, બોટ એટલે પણ, પરંતુ, બીકોઝ એટલે કારણ કે, અને ધેરફોર એટલે તેથી। ચાલો મારી પાસે તમારો મોબાઈલ ન હતો એ પહેલા હતો ભૂતકાળનું વાક્ય છે। હકાર વાક્ય લઈએ આપણે પહેલે। મારી પાસે તમારો મોબાઈલ હતો, મારી પાસે આઈ હેડ યોર મોબાઈલ, આઈ હેડ યોર મોબાઈલ। પણ યાદ કરો નકાર વાક્યમાં ભૂતકાળમાં શું આવે ડીડ। ચાલો મારી પાસે એટલે આઈ, મારી પાસે તમારો મોબાઈલ ન હતો, ભૂતકાળમાં બધાય કરતામાં ડીડ, પછી નોટ, હંમેશા ડીડ સહાયકારો ક્રિયાપદ પછી આવે, નકાર વાક્યમાં નોટ સહાયકારો ક્રિયાપદ પછી આવે। અને યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, સાદો વર્તમાન કાળ હોય તોય ભલે, સાદો ભૂતકાળ હોય તોય ભલે, સાદો ભવિષ્ય કાળ હોય તોય ભલે, જ્યાં ડુ ડસ ડીડ અને વિલ આવે એ હંમેશા મૂળ ક્રિયાપદ એટલે કે હેવ જ આવશે, હેવ। ચાલો આઈ ડીડ નોટ હેવ, મારી પાસે નહોતું શું તમારો મોબાઈલ, યોર મોબાઈલ, તમારી ગાડી, યોર કાર, તમારું બાઇક, યોર બાઇક। આઈ ડીડ નોટ હેવ યોર મોબાઈલ, મારી પાસે તમારો મોબાઈલ ન હતો પણ એટલે બટ, મારા ભાઈ પાસે તમારો મોબાઈલ હતો। હકાર વાક્ય હોય તો ટેન્શન નહીં, હકાર વાક્ય હોય તો યાદ કરો ભૂતકાળમાં હેડ, બધાય કરતામાં હેડ, પણ મારા ભાઈ પાસે માય બ્રધર હતો એટલે ભૂતકાળમાં શું આવે હેડ આવે, હકાર વાક્યમાં હેડ આવે, નકાર વાક્યમાં ડીડ નોટ અને હેવ આવે। મારા ભાઈ પાસે હતો શું તમારો મોબાઈલ, યોર મોબાઈલ। ચાલો ખેલ ખતમ। મારી પાસે તમારો મોબાઈલ ન હતો પણ મારા ભાઈ પાસે તમારો મોબાઈલ હતો। ચાલો તેની પાસે રૂપિયા નથી એ પહેલા તેની પાસે રૂપિયા છે, તેની પાસે રૂપિયા છે। વર્તમાન કાળનું વાક્ય હેવેઝનો ઉપયોગ થાય, તેની પાસે મીન્સ કે છોકરા માટે છે હી હેઝ મની। નકાર વાક્ય હોય તો યાદ કરો ડુ ડઝનો ઉપયોગ થાય, તેની પાસે એટલે હી, ડુ ડઝનો ઉપયોગ થાય, હીમાં આવે ડઝ, હી ડઝ નોટ હેવ। ભૂતકાળમાં શું આવે ડીડ નોટ હેવ, વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ નોટ હેવ। હવે ડુ ડઝ કરતા મુજબ આવે, આઈ વી યુ ધ્યેય અને બહુવચનમાં ડુ આવે, હી સી ઇટ એકવચનમાં ડઝ આવે, હી ડઝ નોટ હેવ મની, હી ડઝ નોટ હેવ મની। તેની પાસે રૂપિયા નથી પણ પાર્થ પાસે રૂપિયા હશે એટલે ટુ હેવ ના ભવિષ્યકાળનો રૂપને યાદ કરો વિલ હેવ, કોઈ પણ કરતા હોય વિલ હેવ, હકાર વાક્ય છે હેવ મની, બટ પણ પાર્થ પાસે રૂપિયા હશે, પાર્થ કોઈ પણ કરતા હોય ભવિષ્યમાં યાદ કરો વિલ હેવ, પાર્થ વિલ હેવ મની, પણ પાર્થ પાસે રૂપિયા હશે। ચાલો મારા મમ્મીને તાવ છે, મને તાવ છે, આઈ હેવ ફીવર, મારા મમ્મીને તાવ છે, માય મધર, એમાં હેવ નહીં આવે, શું આવશે હેઝ, એક વચનમાં હેઝ।
તેણીને તાવ છે, સી હેઝ ફીવર. મારા મમ્મીને તાવ છે, માય મધર હેઝ ફીવર. પણ મારા મમ્મીને કામ છે, બટ. પણ મારા મમ્મીને કામ છે, બટ એટલે પણ માય મધર કામ છે, હતું નહીં કામ છે. વર્તમાન કાળ હેઝનો ઉપયોગ થાય. માય મધરમાં શું આવે? હેઝ. વર્ક. મારા મમ્મીને તાવ છે પણ મારા મમ્મીને કામ છે, માય મધર હેઝ ફીવર બટ માય મધર હેઝ વર્ક. મારા મમ્મીને ઘણું કામ છે, માય મધર હેઝ મચ વર્ક. ચાલો, મારે આજે રજા છે. મારે ગાડી છે, મારે ગાડી છે, આઈ હેવ અ કાર. મારે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. મને તાવ છે, આઈ હેવ ફીવર. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. યાદ રાખજો, પાસે ને રે આવો શબ્દ આવતો હોય ને એમાં ટુ હેવના રૂપ આવે. મારી પાસે ગાડી છે, મારી પાસે રૂપિયા છે, મને તાવ છે, મને શરદી છે, મને માથું દુખે છે, મને પેટમાં દુખે છે. મારે ગાડી છે, મારે બાઇક છે, મારે મોબાઈલ છે. ચાલો, મારે આજે રજા છે. વર્તમાન કાળનું વાક્ય છે, હેવેસનો ઉપયોગ થાય આઈમાં હેવ. આઈ હેવ. રજા એટલે હોલીડે, રજાનો દિવસ. હોલીડે કેદી? આજે એટલે ટુડે. મારે આજે રજા છે, આઈ હેવ અ હોલીડે ટુડે. મારે ગઈકાલે રજા હતી, આઈ હેડ અ હોલીડે યસ્ટરડે. મારે આવતીકાલે રજા હશે, આઈ વિલ હેવ અ હોલીડે ટુમોરો. મારે રવિવારે રજા હશે, આઈ વિલ હેવ અ હોલીડે ઓન સન્ડે. ચાલો, મારે આજે રજા છે પણ મારે ગઈકાલે રજા ન હતી, બટ. મારે એટલે આઈ, ન હતી ભૂતકાળનું વાક્ય છે અને પ્લસમાં નકાર વાક્ય છે. ભૂતકાળ નકાર યાદ કરો, ડીડ, આઈ, પછી ડીડ, પછી નોટ, પછી હેવ. આઈ ડીડ નોટ હેવ. શું? ગઈકાલે રજા ન હતી, આઈ ડીડ નોટ હેવ અ હોલીડે. યસ્ટરડે. ચાલો, મારે આજે રજા છે પણ મારે ગઈકાલે રજા ન હતી. ચાલો, તેની પાસે ગાડી ન હતી. એ પેલા તેની પાસે ગાડી હતી, હી હેડ અ કાર. તેની પાસે ગાડી ન હતી. ભૂતકાળનું નકાર વાક્ય યાદ કરો, ભૂતકાળનું નકાર વાક્ય, હી ડીડ નોટ હેવ અ કાર. આ જગ્યા આમ હોત તો, તેની પાસે ગાડી નથી. વર્તમાન કાળનું નકાર વાક્ય, હી ડઝ નોટ હેવ અ કાર. તેની પાસે ગાડી ન હતી, હી ડીડ નોટ હેવ અ કાર. તેની પાસે ગાડી હશે નહીં, હી વિલ નોટ હેવ અ કાર. અઘરું કાંઈ છે જ નહીં. હકાર વાક્ય હોત તો, તેની પાસે ગાડી છે, હી હેઝ અ કાર. તેની પાસે ગાડી હતી, હી હેડ અ કાર. તેની પાસે ગાડી હશે, હી વિલ હેવ અ કાર. ચાલો, તેની પાસે ગાડી ન હતી, હી ડીડ નોટ હેવ અ કાર. શું કામ? કારણ કે એટલે બીકોઝ. કારણ કે તેની પાસે રૂપિયા નથી. હવે વર્તમાન કાળનું નકાર આવ્યું, તેની પાસે રૂપિયા નથી. વર્તમાન કાળ નકારમાં ડુ ડઝનો ઉપયોગ થાય. હીમાં આવે ડઝ. હી ડઝ નોટ હેવ મની. ચાલો, કારણ કે તેની પાસે રૂપિયા નથી પણ તેની પાસે બાઇક છે. પણ એટલે બટ. તેની પાસે બાઇક છે. હકાર વાક્ય હોય તો ખાલી હેવેસનો ઉપયોગ થાય. નકાર વાક્ય હોય તો ડુ ડઝ, પછી નોટ અને પછી હંમેશા હેવ. તેની પાસે બાઇક છે, એ પેલા મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક. તેની પાસે બાઇક છે, હી હેઝ અ બાઇક. ચાલો, હજી એકવાર જોઈ લઈ. મારી પાસે તમારો મોબાઈલ ન હતો, આઈ ડીડ નોટ હેવ યોર મોબાઈલ બટ માય બ્રધર હેડ યોર મોબાઈલ. તેની પાસે રૂપિયા નથી પણ પાર્થ પાસે રૂપિયા હશે, હી ડઝ નોટ હેવ મની બટ પાર્થ વિલ હેવ મની. મારા મમ્મીને તાવ છે પણ મારા મમ્મીને કામ છે, માય મધર હેઝ ફીવર બટ માય મધર વિલ હેવ વર્ક. મારે આજે રજા છે પણ મારે ગઈકાલે રજા ન હતી. મારે આજે રજા છે, આઈ હેવ અ હોલીડે ટુડે બટ આઈ ડીડ નોટ હેવ અ હોલીડે યસ્ટરડે. તેની પાસે ગાડી ન હતી કારણ કે તેની પાસે રૂપિયા નથી પણ તેની પાસે બાઇક છે. તેની પાસે ગાડી ન હતી, હી ડીડ નોટ હેવ અ કાર બીકોઝ હી ડઝ નોટ હેવ મની બટ હી હેઝ અ બાઇક. ચાલો, હજી બાકી છે એ પેલા
એકવાર તમે સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમે ઘરે બેઠા પણ પ્રેક્ટિસ કરી શકો. ચાલો, વિડીયો સારો લાગ્યો હોય, જો તમને મહેનત દેખાય તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હજી બાકી છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવી તમે ક્યાંય પ્રેક્ટિસ જોઈ હશે નહીં. ટુ બીના ટૂંકા ટૂંકા વાક્યો, પછી ટુ હેવના ટૂંકા ટૂંકા વાક્યો, પછી ટુ બીના મોટા વાક્ય, અને હવે ટુ હેવના મોટા મોટા વાક્ય. આના પછી આવશે ટુ બી અને ટુ હેવ બધાય મિક્સમાં. હું ઉદાસ છું કારણ કે મારી પાસે રૂપિયા નથી. હું ઉદાસ છું કારણ કે મારી પાસે રૂપિયા નથી. તમે જુઓ તો ખરા, ટુ બી અને ટુ હેવ મિક્સમાં. હું ઉદાસ છું, આઈ એમ સેડ, બટ પણ મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની. ચાલો, તેઓ ખુશ છે કારણ કે તેઓ પાસે ગાડી છે. ધે આર હેપી. શું કામ? કારણ કે બીકોઝ તેઓ પાસે ગાડી છે. ધે હેવ અ કાર. હજી બાકી છે બધા મિક્સમાં. પેલે ટુ બી ને ટૂંકા ટૂંકા વાક્યની ઢગલાબંધ પ્રેક્ટિસ, પછી ટુ હેવના ટૂંકા ટૂંકા, પછી ટુ બી ના મોટા મોટા, પછી હવે ટુ હેવના મોટા મોટા, અને પછી ટુ બી ને ટુ હેવ બધા મિક્સમાં. તમે જોવો તો ખરા, અફલાતુન પ્રેક્ટિસ. તમે આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે ને ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ચાલો, પેલા છોકરા પાસે બેટ અને બોલ છે. આ છોકરો તો ધીસ બોય, પેલો છોકરો ધેટ બોય. છે વર્તમાન કાળનું વાક્ય છે. ધેટ બોય હેઝ. પેલા છોકરા પાસે બેટ અને બોલ છે. પેલા છોકરા પાસે બેટ અને બોલ છે. પેલા છોકરા પાસે બેટ અને બોલ છે. ધેટ બોય હેઝ અ બેટ એન્ડ અ બોલ. ચાલો, પેલા છોકરા પાસે બેટ અને બોલ છે. ધેટ બોય હેઝ અ બેટ એન્ડ અ બોલ. પણ તેની પાસે છત્રી નથી. બટ તેની પાસે છત્રી છે. હી હેઝ એન અમ્બ્રેલા. તેની પાસે છત્રી નથી. વર્તમાન કાળનું નકાર વાક્ય ડુ ડઝ નો ઉપયોગ થાય. હીમાં આવે ડઝ, પછી નોટ, પછી હંમેશા હેવ. હી ડઝ નોટ હેવ એન અમ્બ્રેલા. ચાલો, તમારી પાસે ઘણા પુસ્તકો છે. તમારી પાસે ઘણા પુસ્તકો છે. વર્તમાન કાળ હેવ હેઝ ઉપયોગ થાય. યુમાં આવે હેવ. તમારી પાસે ઘણા પુસ્તકો છે. યુ હેવ મેની બુક્સ. તમારી પાસે ઘણા પુસ્તકો હતા. યુ હેડ મેની બુક્સ. તમારી પાસે ઘણા પુસ્તકો હશે. યુ વિલ હેવ મેની બુક્સ. તમારી પાસે ઘણા પુસ્તકો હતા. યુ હેવ મેની બુક્સ. તમારી પાસે રૂપિયા છે. ચાલો, એ પણ વર્તમાન કાળનું વાક્ય છે. તમારી પાસે રૂપિયા છે. યુ હેવ મની. તમારી પાસે રૂપિયા છે. યુ હેવ મની. તમારી પાસે રૂપિયા હતા. યુ હેડ મની. અને મને વિશ્વાસ છે તમારી પાસે રૂપિયા હશે. તમારી પાસે ભવિષ્યમાં રૂપિયા હશે. યુ વિલ હેવ મની ઇન ફ્યુચર. ચાલો, તમારી પાસે ગાડી હશે. તમારી પાસે ગાડી હશે. ભવિષ્યકાળ વિલ બી. યુ વિલ બી અ કાર ઇન ફ્યુચર. તમારી પાસે ઘણા પુસ્તકો છે. તમારી પાસે રૂપિયા છે. તમારી પાસે ગાડી હશે. પેલા છોકરા પાસે બેટ અને બોલ છે, પણ તેની પાસે છત્રી નથી. તમને મહેનત દેખાણી હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 200 લાઈકનો ટાર્ગેટ છે. 200 લાઈક એટલે પીડીએફ ફાઇલ ફ્રી ગ્રુપમાં આવી જશે. 7567778020. ટૂંક સમયમાં ટુ બી અને ટુ હેવ મિક્સમાં આવી રહ્યો છું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. અને એ પહેલા જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. અને હા, દરેક વિડીયો કેવો છે આગલો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.